શિવ ભક્તો અઢળક ધનની આપણને પ્રાપ્તિ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, તો આપણી પેઢી તરી જાય છે. આપણા જીવનમાં એમ કહે કે બાળકોની ચિંતા હોય ને તે જતી રહે છે, દૂર દૂર જતી રહે છે. કારણ એક જ છે કે આપણને અઢળક ધનની પ્રાપ્તિ થઈ છે. ભક્તો શાસ્ત્રમાં સુંદર વર્ણન છે કે જો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરીએ, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરીએ, જે કોઈ માનો જે કોઈ જીવ પ્રભાતે વહેલા ઉઠી 5 વાગે ઉઠી અને એમ કહેવાય કે નાય ધોઈ સ્નાન કરી અને ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરે, થોડાક બિલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરે, એક જળના લોટાથી ભગવાન મહાદેવની શિવલિંગને સ્નાન કરાવે, અભિષેક કરે અથવા પંચામૃતથી અભિષેક કરે, એક દીવડો એક જ્યોત ભગવાન મહાદેવ સમક્ષ પ્રગટ કરે અને એમ કહેવાય કે લિંગને 2 હાથ જોડી અને ઓમ નમઃ શિવાય તેની સામું જાપ કરે, દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરે, 2 હાથ ઊંચા કરી હર હર મહાદેવ હર આવા નાદ ગુંજાવે છે ને, તેની એક પેઢીની ચિંતા નહીં 71 પેઢીની ચિંતા જતી રહે છે.